વચનામૃત ગઢડા પ્રથમ 11. સ્વામિનારાયણ હરે સંવંત 1876 માક્ષર સુધી 14ને દિવસ શ્રી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. બ્રહ્માનંદ સ્વામીએ શ્રી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે આ વાસનાનું રૂપ શું છે, એને ઓળખી કેમ શકીએ? કે આનું નામ વાસના કહેવાય, એ મને તમે સમજાવો. બ્રહ્માનંદ સ્વામી એ જે પૂછ્યું છે એ વાસના ટાળવાની વૃત્તિવાળા છે, એ જ આ પૂછે, બીજા કોઈનું આ પૂછવાનો વિષય જ નહીં. અને સામે ભગવાન છેલ્લે જાણી શકે છે કોને વાસના કહેવાય, એટલે એનું રૂપ શું એ વાસનાનું, એ કોને વાસના કહેવાય. ભાઈ કોઈ કે આ માણસ છે કેવો છે, તો કે આવો છે ને આવો છે ને, એનું કે એમ વાસનાનું રૂપ શું, એનું રૂપ શું? એવું ભગવાનને પૂછું. ભગવાન સ્વામિનારાયણ કહે છે, પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય ને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણમાં ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી આગળ ઘણું જોયું છે, બહુ છે. એને રાજા મહારાજા જોયા છે, વિદ્યા ભણેલા છે, ફરેલા છે, સુવર્ણ પુષ્કળ પહેરેલું છે, રિદ્ધિ સિદ્ધિથી ભરેલા હતા. એ પૂર્વની વાસના છે. એ પૂર્વની વાસના જે છે એ સાંભળે. અત્યારે જેમ આપણે કોઈ લગ્નમાં ગયા હોય તો ખાધેલું સાંભળે, કે કોઈને શ્રેષ્ઠ બાઈ હોય અને મરી ગયો હોય તેને હંભાર કરે, એ વાસના છે.
જે આગળ જવા દેતી નથી એ આગલી પેલી વાસના નડ્યા કરે છે, એટલે આગળ જવા ન દે. પૂર્વની વાસના ખસે નહીં ત્યાં સુધી આ વાસના બંધાય નહીં. એટલી બધી પૂર્વની વાસનાઓ છે. એક માણસ દેહ છોડી દેશે પણ જેની વાસના છે નથી છૂટતી. ત્યારે આપણા નંદ સંતોએ કહ્યું છે, દેહડી છૂટજો પણ નેહડી નહીં છૂટે. એમ કે આ દેહ છૂટી જાય તો તમારો સ્નેહ છૂટે નહીં એવી પ્રાર્થના શ્રીમાને કરેલી છે. એટલે પૂર્વની વાસના છે એ જ આડી આવીને ઊભી રહે. અત્યારે કોઈ ભગતો ધ્યાન ભજન કરે તેની પૂર્વની વાસના આવીને તરત જ ઊભી રહે. જેમાં જીવ એનો હોય તરત જ આવીને ભટકાય. મુક્તાનંદ સ્વામી જેવાને જો આમ થાય તો બીજાનો તો ધડસ્ય છે. મુક્તાનંદ સ્વામી પોતે ભગવાને કહ્યું ધ્યાન કરો તો પૂર્વે એટલે આગળ એક તુંબડી એમણે સૂકવેલી રંગ કરીને. હવે ધ્યાન કરવા બેઠા પણ જો એ ધ્યાન કરવા બેઠા શ્રીજી મહારાજ હાજર હતા પણ એ તુંબડીનું ધ્યાન થાય ને તુંબડી દેખાય ને કાગડો પાડશે શું? ભગવાન કે હજુ તુંબડી કા ધ્યાન હોતા હૈ. તો આપણે તો કેટલું થાય, લોચા આવીને ભટકાય. એ કહે છે એને વાસના તમને જવા ન દે આગળ. અત્યારે આપણે જે વાસના બાંધી છે એ મૂકીને તમારે મંદિરમાં રહેવું હોય તો રહેવા ન દે. વાસના બંધાઈ ગઈ છે. અત્યારે છોકરીનું આ લગ્ન તમે જોઈન્ટ કરો એટલે વાસના બંધાઈ ગઈ. આ ઘેર જવું છે, આ છોકરાની જોડે જીવવું છે. એ હજુ તને ભેગાય ના થયા હોય, હાથે એકાબીજાના પકડ્યા ના હોય, પણ જો છોકરો મરી જાય તો કે બાઈ રાંડી. આટલી વાસના જોઈન્ટ થઈ જાય છે. એ પૂછે છે અને બ્રહ્માનંદજી પૂછે છે. એને ઘણું ભોગ્યું છે, જોયું છે ભાવ. એ વાસના છે. એ ઈચ્છા વર્ત્યા કરે એ વાસના છે. એમણે જે પૂછ્યું છે એ જ અલૌકિક છે. એનું રૂપ શું સમજી શી રીતે શકે કે આનું નામ વાસના કહેવાય એ ભગવાન સમજાવશે. તમને કોઈ આમથું પૂછે કે તમે ભગવાન ભજો છો? 24 કલાક ભજો છો. ભજ એટલે તરત પેલું આઈને ઊભું રહે, નડે બહુ, આગળ જવા ન દે, એ બાંધી રાખે છે. ગુણાતીતાન સ્વામી કહો આ ભગવાને શું ગોઠવણી કરી લો? આ ભગવાનમાં સાધુમાં એ જ ન થાય પણ 80 વર્ષની ડોશીમ થાય કે છે. શું ભગવાને મોહ મૂક્યો છે કે છે. એ વાસના છે. અત્યારે ગુણાતીતાન સ્વામી લખ્યું છે કે બાપના હૈયામાં બાઈ બેઠી છે અંદર, તો છોકરાને કે છોકરા કે હા બાપુ તને વેલાહાર પરણાવી દે, હું જીવતા છતાં. સારું બાપા, એને અત્યારથી ગાલ કરે છે એ જ કરે. એમ સાધુના હૈયામાં ભગવાન છે તો હામાના જીવમાં ભગવાન ગાલે છે. આ ભગવાનને ભજ, આનું દર્શન કર, આનું સ્મરણ કર, એ ગાલે. પેલાના હૈયામાં બૈરું બેઠું છે એટલે છોકરાને એ જ વાત કહે. એ વાસના બંધાય છે. એક ડોબું કોકનું હોય ત્યાં સુધી વાસના નહીં, પણ એ લઈને આવે અને બાંધે ઘેર એ ડોબાની વાસના બંધાવવા માંડે એટલે આકાર એનો દેખાય. પછી નવડાવે, ખવડાવે, ધોવડાવે, પીવડાવે, સાંભળે, એ એને વાસના બંધાઈ ગઈ. એટલે બ્રહ્માનંદ સ્વામીએ ભગવાનને પૂછ્યું આને સમજવી કેવી રીતે? તો કે આ તમને જો સાંભળે તો હજુ વાસના ગઈ નથી. ભગવાન સ્વામિનારાયણે પોતા એમના સ્વરૂપમાં વાસના બંધાય
એટલા માટે હજારો પ્રકારના ચરિત્રો કર્યા એટલે એમાં જાય. મંદિરો બાંધ્યા તો ભગવાને કહ્યું છે કે આ તમે મંદિરો બાંધો, અને જો તમે નહીં બાંધો તો સોનાના ઊભા કરી દઈશ. જો એ મંદિર ન બંધાવે તો લાખો માણસના જે જીવ છે મંદિરમાં જાય એટલે મૂર્તિમાં ગયા, વાસના બંધાઈ ગઈ. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ જે પૂછ્યું છે ત્યારે ભગવાને કહ્યું જે વિષય ભોગવ્યા હોય, સાંભળ્યા હોય, અનુભવ્યા એ સાંભળ્યા કરે, એ વાસના હજુ ત્યાં છે. એક મંદિરની અંદર એક માણસ કામ કરતા, ભગવાનના બાંધેલા મંદિરમાં વાળે જુડે એવું કરે બધું. તે બધા બૈરાઓ આવે તો કંઈ આપે, લો આ પાપડ ભગવાનને આપો, આ શાક આપો. હવે એમાં ને એમાંનો જીવ મંદિરમાં રહે તોય. હવે માંદા પડ્યા ભગત, તેને બધા જોવા ગયા. જોવા જાય મોટા સાધુ કે ભગવાનના મંદિરમાં રહેતા ભગત, લાવો જોવા જાય. તો કોણ મોંઘી બા આવ્યા, જોઈને વાસના બંધાય. હવે આવ્યા હોય સાધુ, પેલો ધંધો એ કરેલો ને, શાક લીધેલું, ફળ લીધેલા, ફૂલ લીધેલા, હીરાબા શું લાવ્યા એ એને થઈ ગયું. તો બીજા સાધુ કે ભગત જનારાયણ, કોણ હીરાબા આવ્યા? કોણ કડવી બા આવ્યા? ભાઈ એ તો કડવીની મીઠી કશું નથી. એટલી વાસના બંધાઈ જાય. આમ તરત જ બ્રહ્માનંદ મુનિ કહે છે, બ્રહ્માનંદ મુનિ કહે છે કે આગલું જો તમને સાંભળે તો હજુ વાસના છે, એટલે અભ્યાસ કરશે. હવે એ બધો ગોહો કાઢશે, કાઢવો બહુ અઘરો છે. બીજું બધું કાઢી શકીએ છીએ, એક જતી નથી વાસના, અને એ રે આત્માની અંદર કોઈને ખબર પડે નહીં, એ ત્યાં લઈ જાય. ભગવાન સ્વામિનારાયણ એ વાત સમજાવે છે 2-3 લીટીમાં જ બધો ઉકેલ થાય છે, પણ વાસના અંગેના જેટલો શાસ્ત્રો લખાણા એ એકમાં આ 2 લીટીમાં પૂરા થઈ જશે. એટલે આનું જજમેન્ટ થાય છે. તો અત્યારે શરીરનો રાખોડો થઈ જાય, પણ જીવમાં જે વાસના છે નથી જતી. અત્યારે ભૂત પેટ કાઢનારા બહુ, પણ વાસના કાઢનાર કોઈ નહીં, એ ન જાય, એ મુકાય નહીં. આમાંથી કાઢે તો પહેલામાં જાય, પહેલામાંથી કાઢે તો પહેલામાં જાય. એક જણાના ઘરમાં એવા અવગત્યા પાકેલા, ખરેખર હોશિયાર, હવે મરી ગયેલા, તે પાડું મેળા પર ચડાવે. શું કરવું? ત્યાં અવગતિ એટલે એની ગતિ સારી નથી, પરમેશ્વર ભજવામાં ગતિ નથી, એટલે એને અવળી ગતિ કહે છે. ગતિ એની અવળી. જેમ આપણે મોટર હોય, આમે સીધી જાય અને પાછી આવે, એ ગતિ અવળી. એ જે જાય છે એ ગતિ, એ દોડે છે, દોટ મૂકે છે, એ અવળી વસ્તુમાં દોટ મૂકે, એને અવગતિ કહે છે, ગતિ અવળી. જો ભગવાન ભજવામાં જાય તો ગતિ હવળી. અત્યારે કોઈને ઘર મૂકવું હોય, કુટુંબ પરિવાર મૂકવું હોય, એ મુકાય નહીં. એ વાસના જો પરમેશ્વરની થાય, એ ભગવાનના ધામની થાય તો મુકાય, નહીં ત્યારે મુકાય જ નહીં. અને કોકે કીધું હોય તો મૂકો ને, ભગવાન તો ગમે ત્યાં ભજાય, ગ્રસ્તમાં ભજાય, તમે કેમ ત્યાગી થઈને શું કાઢવાનું? એ પહેલાંથી નીકળાય એમ જ નથી, પણ એ રોપ મારવા જાય છે. અમને બધી સમજણ પડે છે, અમે બધા હોળે હોપારા ભણ્યા એમ મેં કહે છે. એની ઈચ્છા વર્તે, ઈચ્છા જવી ઘણી દુર્લભ. અત્યારે મંદિરમાં શ્રીમાનના વખતમાં ઘણા આવેલા છે અને ઘણા ઘર ભેગા થઈ ગયેલા છે.
ભગવાને ઘણાને પાછા મોકલ્યા છે, તમે ઘરે જાઓ, નહીં મેળ પડે અહીંયા. હવે અહીં રહે પેલી વાસના સાંભળે. ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું છે સંતોએ ગઢપુરમાં, એ ભગવાન અમારું કોઈ પ્રારબ્ધ જ નહીં અને મારે કશું બીજું કાંઈ નહીં, આવું જ માગવાનું ને બેસી રહેવાનું ને ખાવાનું, કંઈ લાંબુ કંઈ સુખ નહીં. ભગવાન કહે છે, હે મુનિઓ, તમને ચોખ્ખું સુખ આપ્યું છે ઉપાધિ વગરનું. હાવ કશી ઉપાધિ નહીં. શરીરમાંના વખતમાં સાધુઓ અતિ રૂપાળા તેજસ્વીઓ, કાંઈ નહીં. એટલે પછી અને આપણે જમવા બેઠા હોય કે જમે મરી ગયો, હવે દૂધ પાક હોય તો નહીં ભાવે. રો કકડ કરે, દૂધ પાક ને માલપુડા અહીંયાની યાદ પડે અને કૂતરા કહી જાય. એ મુનિઓ, મેં તમને દુઃખ વગરનું સુખ આપ્યું છે અને સંસારીને મેં સુખ આપ્યું છે, પણ એ દુઃખ ભેળું, ચોખ્ખું સુખ નહીં, મિક્સણિયું. જેમ દૂધ પાક ખાવા બેઠા ને માખ પડે એટલે મૂકી દેવાનું, નરું આમ દુઃખ. એ થોડુંક દુઃખ તો ઓછું જણાય ભગવાનના ભગતને, એ ભગવાનનો જોગ છે. તેને તો નરદમ જ દુઃખ. એ બ્રહ્માનંદ સ્વામીને ભગવાન કહેશે એ જ સમજી શકે, એટલે પાટલું સમજાવશે. મંદિરમાં ભગવાનના વખતમાં બહુ લોકો પાછા ગયા. એ કેમ ગયા? તો કે એને વાસનાથી ન રહેવા દીધા, પાછા લઈ ગયા. પણ એ ગયા પછી દુઃખી બહુ થયા, વળી પાછા આવ્યા. એ વાસના છે. અને વિષય ભોગવા ના હોય, ભોગવા જ ના હોય, એની પણ અંતકરણને વિશે ઈચ્છા વર્તે એને વાસના કહીએ. અત્યારે કોઈ માણસ હોય કશો વિષય ભોગવ્યો ને પણ એની ઈચ્છા રહે, એ વાસના છે. એની વાસના એ જ છે. અત્યારે કોઈ છોકરો હોય પરિણ્યો ના હોય તો એના મનમાં રહે, એ ઈચ્છા છે. અને કેટલાક લગ્ન કર્યા ના હોય અને ભગવાનની વાસના બંધાણી હોય તો મંદિરમાં આવતા રહેલા છે. અદ્ભુતાનંદ સ્વામી હજુ વિષય ભોગવ્યા નથી, પણ ભોગવવાની તૈયારીમાં હતા. એમાં ભગવાનનો પત્ર આવ્યો તો એણે ત્યાંથી એની વાસના બંધાયેલી ભગવાનની, સંતો સાથે ફરેલા રહેલા, એટલે ઊભા મંડપમાંથી નીકળીને સાધુ થયેલા છે. એ કેમ થયા? તો કે એને વાસના પેલી બંધાણી લીધી. એ ઈચ્છા વર્ત્યા કર્યા. અત્યારે જો નાનપણથી ઈચ્છા થઈ, વાંચ કર્યું હોય, ભજન કર્યું હોય, દર્શન કર્યા હોય, સમય ઉત્સવ કર્યા હોય, તો એને એ વાસના બંધાઈ જાય. અને કર્યું જ ના હોય તો એને બીજી વાસનાઓ જે સૌની જોવે છે એવી એને બંધાઈ જાય. એ પણ એને વાસના જ કહીએ. ભોગ્યું નથી હજુ કશું. અત્યારે કોઈ જલેબી ન ખાધી હોય પણ ઈચ્છા રહે કે ખાધી હોય તો સારું, ન મળે તો બેસી રહે પણ ઈચ્છા રહે. કોઈને શ્રેષ્ઠ લુગડા કોઈના પહેલા જોવે કે આવા હોય તો સારા, ન મળે તો બેસી રહે પણ ઈચ્છા થયા કરે. એ ઈચ્છા જે છે એ પણ વાસના જ છે. કોઈ માણસ આમ બેઠો હોય છૂટો, કશું પાસે ના હોય, પણ વાસનાથી એનું આખું અંતકંડ ભરેલું હોય. એ ભેગી આત્માની અંદર રહે, એ બહાર ન રહે. એ ભેગી ચાલે, એ વાસનાઓ છે. એ પોતે
એના તો કેટલાય પ્રસંગો છે, કેટલાય કહેવાય ગયા, જો કેટલાય બાકી છે, પણ પોતે કાર્યણીમાં આવ્યા અને શરીરમાંનો એક પ્રતિબંધ હતો, કોઈ મળવા નહીં આવે. એ બ્રહ્માનંદ મુનિ કારણીમાં ગયા. એક ખેતર હતું, ત્યાં બેઠા. ત્યાં ખેડૂત કોસ આંકતો હતો. એને એક ચિઠ્ઠી લખી આપી કે છોકરા, કે તો ચિઠ્ઠી સ્વામીને આપીશ કે આપવા જો, પણ મારો કોસ ખોટી થાય એટલે નહીં જાઉં. તો કે તારો કોસ હું આંકું. કોણ કે છે? બ્રહ્માનંદજી કહે છે કે તમને આવડતો હોય તો સાધુ શું કામ થાવ? કહો, સીધું ગણિત આલું અને એની વાત ખોટી નહીં. તો આવું શું કામ કરો બધું? મેં ગાલુગડા પહેરો, જેનું તેનું આપેલું ખાઓ, એટલે તમને કોસ આંકતા ન આવડે. તો પહેલાં આંકી બતાવું. એમણે કોસ આંક્યો કે અમને બરાબર આવડે છે. ચિઠ્ઠી આપી અને એમણે લખી આપ્યું અને એ ચિઠ્ઠી લઈને ત્યાં ગયો છોકરો. એ બ્રહ્માનંદ સ્વામીએ જે ચિઠ્ઠી લખી છે એમાં એમણે લખ્યું છે, સુણો ચતુર સુજાણ, ચતુર અને બધું જાણો છો, ચતુર સુજાણ. એમ ન ઘટે તમને દેના નાથજી. એટલે મળવાનો પ્રતિબંધ હતો, તમને આવું ન ઘટે એવું એણે લખીને એ મોકલ્યું છે. અને બ્રહ્માનંદ સ્વામી પછી શ્રીમાને મળે છે. પણ વાસનાની એટલી બધી બંધાણી છે, એ વાસના અંગે હજારો પદોની રચના એમણે કરી છે અને લાખો જીવની વાસના છૂટે એવા લખાણ એમણે એટલા બધા કર્યા છે, પણ મૂળ ભગવાને સમજાયું છે. પછી આ વસ્તુ ભૂલી જાય છે. સગાને મળતા નથી, કુટુંબને મળતા નથી, કોઈને મળતા નથી. ખાણ ગામે પણ ગયા નથી, એના માતા પિતાને લાલુબાને પણ મળતા નથી. એની વાસના આ બધામાં માંડી. જેમ છોકરીનું લગ્ન થાય એટલે વાસનાની સામે ઘર બંધાવવા માંડે. એ જ ઘરમાં રહેવું છે, એ જ ઘરમાં મરવું છે, એ જ ઘરમાં જીવવું છે. તો અહીં જન્મી છે તે બધું ઉપાડીને નાખે પેલા ઘરમાં. વાસના બંધાઈ ગઈ એને. એ મોટા સાધુએ લખ્યું, છોકરીની પેટ તમારે કરવું, આ પ્રમાણે વાસના બાંધવી. ધીમે ધીમે ભગવાનને ત્યાં બધું જવા દેવું. એ વાસના છે. એ ભગવાન સ્વામિનારાયણ કરોડો જીવની વાસના મુકાવશે. એટલા ઉત્સવ, એટલા સમય, એટલી લીલા એમાં લઈ જશે બધા. પછી એ સંભાળશે. રૂપિયા હોય તો એ ખલાસ કરે, આ બ્રાહ્મણને આપી દે. બ્રહ્માનંદ સ્વામીને જે ભગવાને ઉત્તર આપ્યો છે એ સમગ્ર સત્સંગી માત્રને ઉપયોગી છે. જો પહેલી વાસના તમે જ્યાં જેવું ચોટ્યો છે એ વાસના છે, એનું રૂપ તમે બેઠા બેઠા કરો કે હું અત્યારે ભગવાન લેવા આવે તો મને શું નડે, એનો તપાસ કરવાનું ભગવાને કહ્યું છે. એ વાસના નડે. ભગવાન સ્વામિનારાયણે જે બ્રહ્માનંદ સ્વામીને સમજાવ્યું અને બ્રહ્માનંદ સ્વામી એ પૂછ્યું, એ આ બ્રહ્માંડમાં એ પ્રશ્નને ઉત્તર દુર્લભ છે. એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામીને ઉત્તર આપ્યો અને બ્રહ્માનંદ સ્વામી શરીરમાંની એટલી વાસના બાંધશે કે આ બ્રહ્માંડમાં એવું કોઈ મળે કે કેમ. पंच विषय में प्रीत है, सोई तृष्णा
મુક્ત કહે તાકુ તજે સોઈ હરિભક્ત અનુપ. કાચે પોચે જીવ સે તૃષ્ણા તજી ના જાત. મુક્ત કહે મહાપાપીણી. મુક્ત કહે મહાપાપીણી. તૃષ્ણા સબ કો ખાત. તૃષ્ણા સબ કો ખાત. મુક્તાનંદ સ્વામી શ્રી મહારાજને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, એકાંતિક ભક્ત કોને કહેવાય? હવે છેલ્લામાં છેલ્લો જે શબ્દ છે એકાંતિક છે, એ કોને કહેવાય? એ કહેવાય કોને એકાંતિક? શું હોય ત્યારે એકાંતિક કહેવાય? એટલો પ્રશ્ન છે, પણ શ્રીજીમાના તમામ જ્ઞાનને લઈ લેશે. એકાંતિકનો અર્થ શું થાય? કે તમામ વસ્તુને છોડીને પરમેશ્વરમાં ચોટે તે. શ્રી મહારાજનું જ્ઞાન જે છે એ બધું છે એકાંતિક બનાવવામાં જતું રહેશે. અને એક જો એકાંતિક બન્યો તો કેટલાને એકાંતિક કરી શકે, પણ એ થવું અઘરું. હવે એકાંતિક હોય, આ જગત છે પરમેશ્વરનું ન માને, બીજું બધું ભજા કરે, એક થતું નથી એકાંતિક કોઈ. એકાંતિકને શું શું મૂકવાનું થશે? એને સૌનું અને કચરો સરખું માનવાનું થશે. એમાં એક્યમાં કાંઈ નથી. રાજામાંથી કશું નીકળવાનું નથી અને રંકમાંથી કશું એમાં જે છે એમની પાસે છે. એટલે મુક્તાનંદ સ્વામીએ જે એકાંતિકનું પૂછ્યું છેલ્લામાં છેલ્લું, જેમ અત્યારે શરીરમાં કંઈક એવું થયું હોય તો એના વિજ્ઞાનીઓ કે આ છેલ્લામાં છેલ્લું મારું છું, જો હમું થાય થાય, નહીં કે લાકડા ભેગું જાય, એ છેલ્લું કહેવાય. કેટલા કેટલા રૂપિયાનું હોય? લાખ લાખ રૂપિયાનું. અને આપણી ટેબ્લેટ 3 રૂપિયાની 3, પણ થાય નહીં કાંઈ આનાથી. એ છેલ્લામાં છેલ્લું એકાંતિક. એ મુક્તાનંદ સ્વામી એ વસ્તુ જાણે છે એકાંતિકની. પણ એ કોને કહેવાય, કેવું કરે તો ગણાય, એવું મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમાને પૂછો. ત્યારે શ્રીજી મહારાજ કહે છે, ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય. આમાં કોણ આવે જલ્દી? આમાં કયો આવી શકે? ક્યાંય જીવ જ ન હોય સ્વામિનારાયણ વગર. હવે આમાં કયો આવે? આપણને લખે ખરા કોઈ એકાંતિક, પણ અહીં તો 3 રૂપિયા ખોવાણા ખાય નહીં આજે. ત્યારે
હવે બધેથી વાસના આટલું બધું ચોટ્યું હોય ચારે બાજુ હવે એને ઉખેડીને આમાં ચોંટાડે. અદ્ભુતાનંદ સ્વામી સાધુ થયા તો પણ એને કેટલી વખત બધું આવ્યું સામે. એટલા રૂપાળા ને તેજસ્વી અને ભગવાન સંબંધી જ કર્મ કરનારા. પણ એની સામે આવ્યું, રાજ્ય આવ્યું, કોઈ મહંતો આવ્યા, કન્યા આપવાનું કહ્યું કે હા આ ભગવાને કીધું મૂકે એને જ આડું આવે કે છે. જ્યાં હોય તે દોટ મેલે પછી એ તારે એને યાદ કરે છે. એક ઠેકાણે ગયા અને પછી એક આશ્રમ એને લઈ ગયા. એટલા બધા રૂપાળા તેજસ્વી, ગમે તેને મોહ થાય. પછી એ મહંતને ઘણી મોટી જગ્યા હતી, સંપત્તિ પુષ્કળ હતી, એને કન્યા હતી, એ સંસારી હતા. એને નિર્ણય કરી લીધો કે આને અહીં રાખવા જ છે, આ પદે આપી દેવું છે, પૈસા આપી દેવા છે અને મારી કન્યાને આપી દેવી છે. એ કંઈક ખચબચ કરે. એ અદ્ભુતાન સ્વામી કંઈક થોડું જાણ્યું. છોકરાને પૂછ્યું કે તારો બાપ શું વાતો કરે તારીમાં? કે એમ કે છે, નાનો હતો એટલે એમ કે છે કે આ મહારાજ આવ્યા છે એને બધા પૈસા આપી દેવા, આ ગાદી આપી દેવી અને મારી જે બેન છે તમને આપી દેવાનું કહે છે. તે સવારમાં વહેલા ઉઠ્યા, પહેલાંને કે હું નહીં આવું છું. એક વાર લુગડું મૂકીને ત્યાંથી દોટ મૂકીને ક્યાંના ક્યાં નીકળી ગયા. ત્યારે એને યાદ કરે છે. અને આપણે પૂછીએ કે મારે ધંધો કેમ ચાલતો? કે 7 વર્ષની બેઠી છે, આ જતો હશે એકાંતિકમાં. મારા ભાગમાં છોકરા છે 1 2 3 7 છે કે અહીં તારા બાપા 7 હશે ત્યાં. એવું આ એક બેરું અને એક આંધળું બે થાય ભેગા. આ ત્યાં તું છે અહીં છોકરા લખ્યા છે તો સીધા લખી નાખે ને છોકરા 7 છોકરીઓ 3. એ તે હવે કોઈ વાસના ન હોય સ્વામિનારાયણ સિવાય ક્યાંય વાસનાની. આમાં આનું ધ્યાન, આનું જ ભજન, આનું સ્મરણ, કોઈ વસ્તુ બીજી નહીં. એ ક્યાંથી લાવવો? એ શ્રી મહારાજે હજારો ને લાખોની સંખ્યામાં તૈયાર કર્યા. એ વાસના મુકાવી અને એમની વાસના કરાવી. આજ મુક્તાનંદ સ્વામી એકાંતિકમાં જાય, ક્યાંય વાસના નહીં. કુટુંબમાં, વ્યવહારમાં, દેહમાં, રાજ્યમાં, લોકમાં, પદાર્થોમાં, કોઈ જ્ઞાનમાં ક્યાંય એને આસ્થા નહીં. ક્યાંય એક આમાં એને લાખ વખત કહ્યું છે, પણ એનું મનાય નહીં કોઈને. કારણ કે એ તો બધું મૂકીને ભગવાન ભજન. એ તો એટલા રૂપા રાજા મહારાજા મોહી જાય ને એ સતાર લે કે બધા ડોલી ઉઠે. રામાયણ તો મોઢે કહી નાખે. એટલી જાત જાતની કળાઓ જાણતા હતા. પણ એનો જીવ જે આ પચૂણમાં હતો એ હવે કાઢી આમાં લઈ જશે. અને બહુ ઠેકાણે ચોટેલો હતો વિજ્ઞાનમય, પણ બહુ ઠેકાણે ચોટેલો. એને ઉખેડી નાખ્યો. ઉખેડીને બધી વાસનામાં જોઈન્ટ કરશે. એનું નામ છે મુક્તાનંદ મુનિ. આજ આખી દુનિયામાં એમનું જ્ઞાન ચાલે. કેમ ચાલે? કે એણે બધું મૂકીને પુરુષોત્તમ ભજ્યા છે અને પુરુષોત્તમ ભજવાની સલાહ એણે આપી છે. દુનિયાનું જ્ઞાન કેમ ચાલતું નથી? એ કોક માટે છે, એને માટે કરતો જ નથી. જેમ કંદોયો હોય એ હારો માલ લોક ખાઈ જાય ને આ ભૂખરી ખાય
કોવાઈ ગયેલી. એ મુક્તાનંદ મુનિ, એના તો એટલા લખાણ છે ભગવાન સ્વામિનારાયણ સંબંધી. એમને તમને ક્યાંય જવાની ના પાડેલી છે, પણ આ રે વાસના જગતની. એમણે સ્વામિનારાયણ મૂકીને ક્યાંય જવાની બધાને ના જ પાડશે. જેટલા તીર્થ કહેવાય એટલા આમના ચરણમાં, જેટલા દુનિયાના શાસ્ત્રો કહેવાય એ બધા આમના શરીરમાં એ બોલે એમ જ છે. ત્યારે એમણે કહ્યું છે કે બ્રહ્મરૂપ થવું હોય તો આ મારા વચન લેજો બધાએ. એટલા એમને વચનો કહ્યા. એ શેને કારણે બ્રહ્મરૂપ થયા? કે પરમેશ્વરના વચનથી ને એમના સ્વરૂપથી. કોઈ પણ જાતની વાસના નહીં. ભગવાને એમને કહેલું તમે ગ્રંથ લખજો. એ સંપૂર્ણ વાત જાણે શ્રીજીમાંની. એ લખવાનું કહેવાય નહીં, ઊંધું લખી નાખે તો એ માન કરવું પડે. પછી અત્યારે જમીનને કેમ પગે લાગે, હાથ કેમ જોડે? તો કે દાણા ત્યાં પેદા થાય છે. કોઈ કોઠીને પગે લાગ્યું કે જાય કોઠી મહારાજ આ 20 મણ છે તું 40 મણ કરજે. 40 મણ શું છે, 15 મણ થઈ જાય, ધ્યાન રાખજે હળી નહીં આવે તો. અત્યારે માણા છે તે બૈરીને પગે ન લાગે કે તું છો તો હું સુખી છું, રોટલા તું ટાઈમસર આપસ, મને સાચવીશ, એને પગે ન લાગે. પણ દુકાનનું ચોકઠું હોય ત્યાંથી પૈસા આવે છે એટલે ચોકઠામાં કરે જય મહારાજ. એટલે ભાઈ ચોકઠું ક્યાં મહારાજ છે? સવારમાં કેટલા ઉઠે તો હાથ આમું જોવે કે એ હાથ હખણા હાલજો ને સારું કરજો તમને પૈસા મળશે, આમ કરે. એટલા માટે કરે છે. પગને ન જોવે, ટાંટિયાને ન જોવે, કશાયને હાથને જોવે. કારણ કે કમાવાના જે કંઈ કરવાનું, કોળીઓ મૂકો હોય તો આ ટાંટિયો તો ઊંચો થાય નહીં. એ મુક્તાનંદ સ્વામી શ્રીજી માને પૂછે છે, એકાંતિક કરવો હોય તો જેટલા શાસ્ત્રો દુનિયાના પણ જે છે એ એકાંતિક બનાવનાર શાસ્ત્રો નહીં એટલે થતા નથી. આગળ કોક થયું હોય તો અહીંયા પુરુષોત્તમ નારાયણ હાજર હોવાને કારણે, એમના જ્ઞાનને કારણે, એમના પ્રતાપને કારણે એકાંતિક થયા. ને એકાંતિક ના બને. શ્રીજી મહારાજ ગઢપુર છોડે તો ગઢપુરવાસી એટલે અભય રાજાનું કુટુંબ ખાય પીવે નહીં, એ એકાંતિક થઈ ગયું છે. આ દુનિયા એને સંભાળે છે. એ એકાંતિકનો જે શબ્દ છે એ છેલ્લામાં છેલ્લો છે. એ કોકને લાગુ પડે. આમ લખે ખરા આપણે ગમે તેને, ફિટ ન થાય. અત્યારે આપણને કાગળમાં લખે કા બીજા પરમ ભગવદી એકાંતિક સર્વગુણે સંપન્ન, અહીં તો 18 તો વાંકા છે. એક ભગત હતો તે કાયમ કે બધાને કે તમે આના લખણ કોઈને પૂછશો નહીં, એની બૈરીને પૂછો તો બધાએ લખણી કહેશે. કારણ કે પેલો ભેગો રહે એટલે, અને હામો આવે ત્યારે દાંત કાઢે, બધા આમ છો એમ કરે. અને બાઈને ક્યાંય ઠોકી નાખી છે જો આવડે હેડી તો એટલે બાઈ આના બધાએ લખણ જાણે. શું શું પીવે છે, આ રાતે શું પીવે છે એ એને ખબર. અને પેલું મોઢું મોઢું સાફ કરીને વરિયાળે ખાઈને ગયો હોય તો શું ખબર પડે? કોકે કહીશું મહિના લક્ષણ મહાદેવજી જાણે કે શેના પરથી કીધું કોણ જાણે. ત્રણ લીટી જ છે પણ હામે મુક્તાનંદ છે.
આટલું પૂછે ને એટલા જવાબના ઉકેલ થાય. આની આગળ તો 50 પુસ્તક તૈયાર થાય. આટલું જે પૂછ્યું છે અને કરવાનું એ તો કેટલાય પુસ્તક થાય. એક 3 લીટીમાં ફેસલા થાય છે. એને જજમેન્ટ કહેવાય. જજમેન્ટ એટલે જજે નિર્ણય કર્યો કે આ પ્રમાણે જાઓ, એ થોડી લીટીમાં જ હોય. એકાંતિક એ છેલ્લું આમ છેલ્લું. એ મુક્તાનંદ સ્વામીને કહે છે કે ભગવાન વિના બીજી કોઈ વાસના ના હોય. હવે સ્વામિનારાયણ વગર કોઈ વાસના જ નહીં. હવે એને હેરાન થવાનું ક્યાં છે, દુઃખી થવાનું ક્યાં છે? 2 હાથમાં લાડવા છે. દેહ છતાં દુઃખીઓ નહીં, મુવા પછી જવું બ્રહ્મોલ. પણ આ નથી. એટલે મુક્તાનંદ સ્વામીનું લખાણ વાંચે તો જ વાસના તૂટે અને સ્વામિનારાયણમાં જાય એ પૂરું જાણે છે. કેટલા લખાણ છે કે એના એક એક વિષયમાં એક એક ગ્રંથ થાય એટલા લખાણ છે. અને પોતાને બ્રહ્મરૂપ માને. એક તો વાસના ના હોય અને પોતાને બ્રહ્મરૂપ માને. બ્રહ્મરૂપ એટલે બધેથી આત્મા કાઢીને ભગવાનમાં જોડેલો. હવે કેટલો વિષય ગ્રહ. શ્રી મહારાજે આ સંસ્કાર પાડવા માટે અસંખ્ય રાજાઓને, અસંખ્ય હરિભક્તોને રાત દાડો એના એ પુરુષોત્તમ હોવાને કારણે આ કરી શકે. એ સમયા કરે તે જમાનામાં વાહન વ્યવહાર નહીં તો 40 હજાર મણ લોટના સમયા કરે. એટલાને સંસ્કાર પાડે. એ કોઈનું કામ નહીં. અત્યારે આપણે આ નેરનું પાણી નીકળે, પેલું પાણી નીકળે, પણ આ ઉપરથી પડે એવો મેળ પડે? મેં હોઈ રહ્યો ને ધબધબાટી દે. પેલો તો કોદાળો રાતે આંટા મારે તારે. મેં હાપોલ્યા ભટકાય પગે, મસરા ભટકાય મોઢામાં, તારે કંઈ પાકે તો પાકે. આ હેડેરાટ વછૂટે. એમ માનીને ભગવાન સિવાય બધી વાસના ના હોય અને બ્રહ્મરૂપ થઈને ક્યાંય જીવ નહીં રાખવાનો, સ્વામિનારાયણમાં રાખવાનો અને એને યુક્તે ભક્તિ કરતો હોય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ એકાંતિકની વાત સમજ્યા પછીથી એનું લખાણ એને બહુ કર્યું કે એની આંખમાં જળધારા વરસે. આ વગર બીજો કોઈ અવતાર નથી. આ સર્વે અવતારના અવતારી છે. આ પુરુષોત્તમ નારાયણ છે. એ કેટલું જાણે તારે એમાં ચોટે. જેમાં એક આ પૈસા છે એમાં કેમ ચોટ્યું? તો કે એમાં બધું આવે છે એટલે. પૈસા હોય તો ખાવાનું આવે, લુગડા આવે, જોડા આવે, અને વધારે કરે તો ગલોટી હાવ ખાય અને જેલ ભેગાઈ થાય. પણ આ હાથર ફાંફા મારે બધા. અત્યારે કોઈ રોજ 2-5 લાખ કમાતો હોય કે હા હા શું એને હવળા પૂજેલા છે. ભાઈ હવળા ગાવળા આવે જે હોય તે ખરું. અહીં તો હવળા કહેજો આવો. પણ એ એના હાથર એટલે માથાકૂટ કરે છે. એમ ભગવાન સ્વામિનારાયણમાં તમામ બ્રહ્માંડોની શક્તિ એમાં રહેલી છે. એને માટે એની સાધના બધાએ કરી. એમના જ વ્રત કર્યા, એમના તપ કર્યા, એમના જપ કર્યા, સાથી કર્યા કે સંપૂર્ણ શક્તિ એમાં છે. એટલે બુદ્ધિશાળીઓ ના કરે બધું છે. શ્રી કૃષ્ણ સામે તને અર્જુન જેવાને સમજ નથી પડતી તો એ ભગવાન સ્વામિનારાયણે કરોડો જીવને પાડી. એ એકાંતિક કોને કહેવાય? એ ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને સમજાવ્યું અને આ 3 લીટીમાં શરીરમાંનું તમામ જ્ઞાન છે આવી જાય છે. પણ એ સમજે છે એટલે બીજાને સમજાવવું બહુ પડે. બીજાને તો 1000 પ્રકારનું જ્ઞાન કરો અને કાપો ત્યારે જેમ આપણે લીલું ઝાડવું હોય એ સળગે જ નહીં અને એનું કશું બને પણ નહીં. એને મૂળિયા કાપી નાખો, જમીનથી છૂટું પાડો અને હુકાય ત્યાર પછી એમાં ઘડતર થાય ને સળગવામાં કામ લાગે.
એમ સ્વામિનારાયણ વાસના મુકાવશે, પછી જ બધા કામ થશે, પછી જ એમાં ઘડતર થાય. પણ લીલા લાકડામાં થાય નહીં, કાચામાં તો બિલકુલ થાય નહીં. 2 વર્ષનું આંબુ હોય એમાં હું વેરીને કાઢવાનું હતું. એમ ભગવાન સ્વામિનારાયણે કરોડો જીવને વાસના મુકાવી અને પોતાના સ્વરૂપમાં ચોંટાડ્યા. માણકી જેવાનો આત્મા શરીરમાં ચોંટેલો, પશુઓને પણ ચોંટાડેલા, માણસને પણ ચોંટાડેલા, ઝાડના જીવને પણ ચોંટાડેલા. ઝાડને પણ ભગવાન કહે ને, એ ઝાડ કે મારે સભા વિશાળ કરવી છે તો મકતો થાય, ઝાડ મકતું થાય. આ બ્રહ્માંડમાં આ હલકા જીવને મનાય નહીં. એ મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મરૂપ પોતે થયા છે, એકાંતિક થયા છે, બધી વાસના છોડી છે. એને લગતા એને હજારો પ્રકારના લખાણો પદોમાં એના શાસ્ત્રોમાં કરેલા છે. અને ભગવાનના સંપૂર્ણ યોગને જાણે છે, એટલે ભગવાન સ્વામિનારાયણે એમને લખવાની આજ્ઞા કરી છે, એને દેહના અંત સુધી પાળેલી છે. ઇતિ વચનામૃત. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 11મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગે, તૂટણ દેત ન દોરા. નાથ છબી નૈનન મેં રાખે, जैसे चंद चकोरा. धन्य सोए श्याम सुंदर रंग बीने. देहातीत निरंतर डोलत, बोलत ब्रह्म कुमारे. ऐसे प्रेमी जनते ही ऊपर, ऐसे प्रेमी जनते ही ऊपर. ब्रह्मानंद बलिहारी. धन्य सोए श्याम सुंदर रंग बीने.